કટુડા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે। આપને જણાવી દઈએ કે ખેડૂતોએ ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરી છતાં પણ કોઈ પરિસ્થિતિ ના બદલાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। નર્મદાની કેનાલ ઉપર 2 કર્મચારીઓની નોકરી મૂકવામાં આવી છે, છતાં પણ નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોના ઘઉં, વેરિયાળી, અજમો સહિતના પાકના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કેનાલો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થઈ છે। તાત્કાલિક વળતર ચૂકવવા માંગ ઉઠી છે। બેદરકારી દેખાવનાર કર્મચારીઓ ઉપર પગલાં ભરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। ઝાલા જયદીપસિંહ બલવંતસિંહ, હું મારા કાકાનું ખેતર છે બરાબર। આ 6ઠી વખત ઓવરફ્લો થયું છે અને આ રાત્રે જે છે ને એ રાત્રે જ પાણી મતલબ કેનાલ વધારે દબાય ઓલું કરે એમાં ઓવરફ્લો થાય વધારે, અને ચોમાસું પાક તો લઈ નથી શકતા પાણી ભરતના લીધે, અને શિયાળુ ને ઉનાળુ પાક આવી રીતના કેનાલ ઓવરફ્લો કરીને બગડે છે। એટલે અમારી માંગ એટલી જ છે કે ભાઈ અમને વળતર આપો અને આનું મેન્ટેનન્સ કમ્પ્લીટ બરાબર રાખો બરાબર। અને આ કોઈ એટલે આયાત યદુના ઝાડના 6 વર્ષ જેવું થઈ ગયું, આમાં કોઈ પેદાશ આવતી જ નથી, દર વર્ષે ફેલ જ હોય છે। પોરે ઓવરફ્લો, ઓણે ઓવરફ્લો બરાબર, ચોમાસું પાક તો આવતો નથી આમ થઈ, કેમ કે પાણીનો ફરજ છે। અને આ કેનાલના લીધે કઈ વળતર આનું બી ટાઈમસર અમને વળતર મળે અને આ પેલા રિપેરિંગ કામ થાય અને પછી અમને પેલા વળતર મળી જાય બરાબર। શ્રી જામભા, હું કટુડા ગામનો વતની છું અને આ મારું ખેતર છે અહીંયા કટુડા રેલવે ફાટકની બાજુમાં જ। અને આજ રાતે લગભગ 2 વાગ્યા પછી કેનાલ ઓવરફ્લો થઈ છે, અણિંદાવાળી બ્રાન્ચ, અને મારા ખેતર હોવારી જાય છે। આ 6ઠી વખત ઓવરફ્લો થઈ છે। સાહેબો પણ આવી જાય છે, ડેપ્યુટી કલેક્ટર સુધી આવી ગયેલા છે। અહીંયા લટુડાવાળાએ અરજી કરેલી ધારાસભ્ય સાહેબશ્રીઓને, એ લોકોએ માણસો મોકલ્યા હતા, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારા ખેતરમાં 6ઠી વખત ઓવરફ્લો થઈ છે અને અઢળક મારું નુકસાન થાય છે। જ્યારે જુઓ ત્યારે મારા ખેતરમાં જ ઓવરફ્લો થાય છે। હવે એ લોકો એનું કોઈ કારણ શોધી શકતા નથી કોઈ પૂરા માણસો મૂકી શકતા। લિખિતમાં મને આપેલું છે કે 2 માણસો અહીં એટ ટાઈમ રહેશે, પણ કોઈ માણસો હજી સુધી આવ્યું નથી। કોન્ટ્રાક્ટરનો અભાવ ઘણો છે, માણસ મૂકવામાં બેદરકારી ઘણી છે। હવે આમાં શું બફાય છે કઈ ખબર પડતી નથી। કંઈક ને કંઈક નુકસાન તો મારું ઘણું છે, લગભગ ઓછામાં ઓછું 3 થી 4 લાખનું નુકસાન છે। 10 વીઘાનું ખેતર છે મારું, રીજણ હમાણું પાણી ભરી દીધેલું છે। આ વખતે અજમો વાયેલો છે। આમાં માંગ તો એ છે ભાઈ, એ લોકો આનો પાકો નિર્ણય લે અને જે કઈ વળતર મળવાનું હોય વળતર આપી દે મને। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પહેલેથી જ પાયમાલ થવાના કારણો વારંવાર સામે આવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કટુડા ગામ છે તેમાં કેનાલમાં પાણી ઓવરફ્લો થવાના કારણે ખેતરોમાં ઢીચણ સમાયા પાણી ભરાયા છે। રાત્રે 2 વાગે આ કેનાલ ઓવરફ્લો થઈ હતી। ખેડૂતની હાલત જોવામાં આવે તો તેને આ ખેતરોમાં ઘૂંટણ સમાયા પાણી ભરાઈ ગયેલા છે। તે મોંઘા બિયારણો, મોંઘા ખાતરો નાખીને, મોંઘી મજૂરી કરીને જે પાક લડવાનો હોય છે તે લડતા પહેલા જ બેટ ફેરાઈ ગયો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ અધિકારી કેનાલને લગતા કે ઓળખતા કોઈ પણ તેમને હજી ખબર પણ નથી પૂછી કે શું પરિસ્થિતિ છે કે શું હાલત છે। હાલ ખેડૂતોની એવી માંગ છે કે જે તેમને નુકસાન થયું છે તેને વળતર ચૂકવવામાં આવે। એક બાજુ હજી સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેતરોનું નુકસાન થયું હતું તેનું વળતર નથી ચૂક્યું, તો આ બાજુ બીજી બાજુ ખેતરમાં કેનાલમાં પાણી ભરવાના કારણે જે નુકસાન થયું છે તેની વળતર નથી મળી। પરવેશ સંધી, ઇન્ડિયન ન્યૂઝ, સુરેન્દ્રનગર।